નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં. અને આપણે જોઈ રહ્યા છીએ પ્રશ્નોની સિરીઝ, યાની કે એક પછી એક ટોપિકના આપણે પૂછાયેલા અને પૂછાય તેવા અઘરા અથવા ન સમજાય તેવા પ્રશ્નોનું સોલ્યુશન આપણે શોધી રહ્યા છીએ. તો આપણે અગાઉ પણ સમાસ અને છંદની ચર્ચાઓ થયેલી છે અને હવે આજે આપણે અલંકારના એક ટોપિક તરફ જવાનું છે, જેની અંદર આપણને કોઈ અલંકાર પૂછાય છે તો એ અલંકારને આપણે કેવી રીતે સોલ્વ કરીશું. પણ એ પહેલાં અહીં ગાંધીનગર ખાતે 22/8/2022ના રોજ એક નવી જનરલ બેન્ચ મૂકવામાં આવી રહી છે અને જેનો સમય છે સાંજે 6 થી 8નો. અને આપ જો એમાં જોડાવા માગતા હોય તો વહેલી તકે એમાં જોડાઈ જવું. હમણાં આપણે જાણીએ છીએ કે PSIનું જે રિઝલ્ટ આવ્યું, જેમાં વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગરનો વિદ્યાર્થી જે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે, એ તમને સમજાવી દેશે કે ગાંધીનગર શા માટે. અને એટલા માટે જો આપણે પણ એવી સફળતા મેળવવા માગતા હોય તો વહેલી તકે જોડાઈ જવું. અને આનાથી વિશેષ માહિતી આપણે જોઈતી હોય તો આપણો નંબર છે 7575061818 પર આપણે કોન્ટેક્ટ કરી શકે છે. તો વહેલી તકે આ બેન્ચમાં આપણે આપણા મિત્રોને જોડવા નમ્ર વિનંતી. આગળ વધીએ તો આજનો આપણે કાર્યક્રમ શરૂ કરીએ. તો અહીં આજે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચામાં આપણો ટોપિક છે અલંકાર, ભાગ 3 પર આપણે જઈ રહ્યા છે. તો જોઈએ આજનો પહેલો સવાલ. તો આજનો પહેલો સવાલ છે આપણો, એ છે ખારવા મોગરાના ફૂલ. હવે આપણને આવું એક વાક્ય પૂછે કે ખારવા મોગરાના ફૂલ, અને એનો આપણે અલંકાર ઓળખાવાનો છે. અને આપણી પાસે 4 ઓપ્શન છે. તો 4 ઓપ્શન પ્રમાણે પહેલાં વર્ણાનુપ્રાસ હોય તો આપણે જાણીએ છીએ કે વર્ણાનુપ્રાસમાં શબ્દની શરૂઆતનો વર્ણ યાની કે અક્ષર જે 3 કે 3થી વધુ વાર હોય છે, જે આમાં નથી, એટલે વર્ણાનુપ્રાસ થવાનું નથી. ઉત્પ્રેક્ષા હોય તો સંભાવના દર્શાવે, અને સંભાવના માટે આપણી પાસે જાણે રખી શકે એવા શબ્દ હોવા જોઈએ જે આ વાક્યમાં છે નહીં. અને શ્લેષ હોય તો સીધી વાત છે કે કોઈ શબ્દના એકથી વધારે અર્થ થાય. આમાં કોઈ એવો શબ્દ નથી કે જેના એકથી વધારે થાય. ખારવા એટલે નાવિક છે, અને મોગરો એ તો આપણે છોડ જાણીએ છીએ અને એના ફૂલ છે. તો અહીં ખારવા એટલે કે નાવિકને જ મોગરાના ફૂલ કરી દીધા, મતલબ કે ખારવાને મોગરાના ફૂલમાં રૂપાંતર કરી દીધા. સીધી વાત એ હોય કે જ્યારે ઉપમેય અને ઉપમાન બંને હોય પણ ઉપમા દર્શક નો હોય તો તે રૂપક અલંકાર બને. આમ અહીં ખારવા એ ઉપમેય છે, મોગરાના ફૂલ એ ઉપમાન છે, પરંતુ એમાં ઉપમા દર્શક નથી. માટે આપણો જવાબ બનશે મિત્રો જવાબ નંબર બી, યાની કે રૂપક અલંકાર. એનાથી આગળ વધીએ તો આપણો બીજો સવાલ છે કે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. હવે એ અલંકાર ઓળખવા માટે આપણી પાસે 4 ઓપ્શન છે. તો અંત્યાનુપ્રાસ હોય તો સીધી વાત છે કે 2 પંક્તિ હોય ને 2 પંક્તિનો છેલ્લો અક્ષર મળતો હોય તો અંત્યાનુપ્રાસ હોય. અહીંયા તો એક જ પંક્તિ છે એટલે એ અંત્યાનુપ્રાસ તો થવાનું જ નથી. અનુપમા હોય તો એની અંદર જેવા, જેવી, જેવો શબ્દથી એની સરખામણી થયેલી હોય છે, પણ અહીં એવી કોઈ સરખામણી પણ દર્શાવવામાં આવી નથી. અને સજીવારો પણ હોય તો મિત્રો કોઈ નિર્જીવને આપણે જ્યારે સજીવ જેવી ક્રિયા કરાવીએ તો એ સજીવારો પણ હોય, પણ અહીં એવું કોઈ નિર્જીવ એ સજીવ જેવી ક્રિયા પણ નથી કરતું, એટલા માટે સજીવારો પણ નથી. તો હવે આંતરપ્રાસ. તો આંતરપ્રાસ, આંતરનો અર્થ થાય વચ્ચે. વ્યાકરણની ભાષામાં આંતર એટલે વચ્ચે અને પ્રાસ એટલે જોડાવું. જ્યારે કોઈ પંક્તિમાં 2 શબ્દ વચ્ચે જોડાય તો એને આંતરપ્રાસ કહેવાય. તો અહીંયા જે અને તે એવા 2 શબ્દોનો વચ્ચે પ્રાસ થાય છે, મતલબ 2 શબ્દો વચ્ચે જોડાય છે. માટે આપણો જવાબ આવશે બી, આંતરપ્રાસ. ઓકે, આગળ વધીએ તો નેક્સ્ટ સવાલ છે આપણો કે અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લીથી પ્રથમ નંબરે આવે છે
તો સીધી વાત છે મિત્રો કે પહેલા નંબરે પાસ થનાર તો પહેલો જ નંબર હોય, પણ અહીં એવું કહ્યું છેલ્લેથી પહેલો આવ્યો છે, મતલબ કે એની ઈર્ષા અથવા એની નિંદા કરવામાં આવી છે. અને નિંદા કરવાની હોય તો સીધી વાત છે કે વ્યાજ સ્તુતિ બને, કારણ કે વ્યાજ એટલે નિંદા અને સ્તુતિ એટલે વખાણ. અહીં પહેલાં આપણે એના વખાણ કર્યા કે અમારા વર્ગનો હોશિયાર, કારણ કે હોશિયાર વિદ્યાર્થી હોય તો પહેલેથી પહેલો આવે, પણ આ છેલ્લેથી પહેલો આવ્યો છે એવું માનીને એની નિંદા કરી છે, માટે તે વ્યાજ સ્તુતિ અલંકાર બનશે. વ્યતિરેક તો વધારાના વખાણામાં છે નહીં, ઉત્પ્રેક્ષામાં જાણે રખે શકે નથી, અને રૂપક હોય તો અહીં એકબીજામાં ભેળવણી કરવામાં આવી હોય અથવા રૂપાંતર કરવામાં આવ્યું હોય એવું પણ અહીં થયું નથી. પણ હોશિયાર વિદ્યાર્થીનો પહેલો નંબર હોવો જોઈએ પહેલેથી, એની જગ્યાએ એણે કહ્યું કે છેલ્લેથી પહેલો છે, આમ એના વખાણ દ્વારા નિંદા થઈ છે, માટે એનો જવાબ નંબર એ આવશે મિત્રો વ્યાજ સ્તુતિ. એનાથી આગળ વધીએ તો ચોથો પ્રશ્ન છે આપણો કે ડુંગર રડવા લાગ્યો. તો મિત્રો ડુંગર એ નિર્જીવ પદાર્થ છે. આ નિર્જીવ હોય તો એ રડે નહીં, કારણ કે રડવાનું કામ સજીવોનું હોય છે, અને આ ડુંગર નિર્જીવ છે તેમ છતાં તે રડે છે, એટલે એની અંદર જીવ આવી ગયો. જેમાં જીવ આવ્યો હોય એ જ ક્રિયા કરે. આમ આ ડુંગર એ ક્રિયા કરે છે, માટે સજીવારોપણ છે. કારણ કે યમક હોય તો કોઈ શબ્દના એકથી વધારે અર્થ થાય, અહીં કોઈ શબ્દ એવો નથી જેના એકથી વધારે અર્થ થાય છે. ઉત્પ્રેક્ષામાં જાણે રખે શકે નથી, જ્યારે ઉપમામાં જેવું જેવા નથી, માટે આપણો જવાબ છે સજીવારોપણ. કારણ કે નિર્જીવ છે, સજીવ જેવી ક્રિયા કરે તો તે સજીવારોપણ છે. ઓકે, તો જવાબ નંબર આવશે મિત્રો આપણો બી. એનાથી આગળ વધીએ તો આપણો નેક્સ્ટ સવાલ છે કે મારા ભાઈનું 12મું પતી ગયું. હવે મારા ભાઈનું 12મું પતી ગયું એ અલંકારને આપણે ઓળખવો છે, અને આપણી પાસે 4 ઓપ્શન છે. તો ઉપમા તો થવાનું નથી, કારણ કે આમાં કોઈ સરખામણી નથી થતી. વ્યતિરેક હોય તો વધારાના વખાણ છે, આમાં કોઈનાય વખાણ નથી થતા. અને વ્યાજ સ્તુતિ હોય તો નિંદા દ્વારા વખાણ હોય, આમાં કોઈની નિંદા કે કોઈના વખાણ થયા જ નથી, એટલે વ્યાજ સ્તુતિ નહીં થાય. તો આપણી પાસે વધ્યો એક શ્લેષ, યાની કે આપણો જવાબ નંબર સી આવશે. કેવી રીતે? તો કે મારા ભાઈનું 12મું, 12મું એટલે કોઈ શબ્દના એકથી વધારે અર્થ થાય મિત્રો તો તે શ્લેષ હોય. અહીં 12મું એટલે 12મું ધોરણ પતી ગયું એમ અર્થ થાય. અને બીજું 12મું એટલે મૃત્યુ પછીના 12મા દિવસે થતી ક્રિયા. આમ અહીં બે અર્થે આને જોઈ શકાય છે કે મારા ભાઈનું 12મું ધોરણ પૂરું થઈ ગયું, અથવા તો મારા ભાઈના મૃત્યુ પછીના 12મા દિવસની ક્રિયા પૂરી થઈ ગઈ. આમ એક શબ્દના એકથી વધારે અર્થ થાય છે, માટે મિત્રો એ શ્લેષ અલંકાર બનશે. એનાથી આગળ વધીએ તો આપણો નેક્સ્ટ સવાલ છે તડકો છાંયડો રમત રમતા હતા. તો સીધી વાત છે કે તડકો અને છાંયડો બે નિર્જીવ છે. રમત રમવાનું કામ કે કોઈ પણ ક્રિયા કરવાનું કામ સજીવોનું હોય છે, અને અહીં આપણી પાસે સજીવારોપણ પણ છે. ઉપમા હોય તો સરખામણી જે નથી, રૂપક એકબીજામાં ભળી જાય છે એ પણ નથી. વ્યાજ સ્તુતિ અહીં વખાણ દ્વારા નિંદા નથી, એટલે આપણો જવાબ અહીં સી આવશે સજીવારોપણ. કારણ કે આ રમત રમે નહીં, રમવાનું કામ સજીવોનું છે, જ્યારે તડકો અને છાંયડો મિત્રો બે નિર્જીવ છે, તેમ છતાં સજીવ જેવી ક્રિયા કરે છે, માટે તે સજીવારોપણ છે. ઓકે, આગળ વધીએ તો આપણો નેક્સ્ટ સવાલ છે કે મારી આશા મરી ગઈ. હવે અહીં આશા મરી ગઈ, યમક હોય તો શબ્દો સરખા હોય એકથી વધારે, અને એકથી વધારે સમાન શબ્દોના જુદા અર્થ થતા નથી. અંત્યાનુપ્રાસ તો 2 લાઈન અહીંયા છે જ નહીં, એટલે સવાલ જ નથી. અને વધારાના વખાણ પણ અહીં નથી થયા. પણ અહીં મારી આશા મરી ગઈ, અને શ્લેષ પ્રમાણે કોઈ શબ્દના એકથી વધારે અર્થ થાય છે, તો આપણી પાસે શબ્દ છે આશા. આશાના 2 અર્થ થશે. આશા એક નામ છે કે ભાઈ મારી આશા, યાની કે દીકરી કે પત્ની કે ગુજરી ગઈ, એવો અર્થ થાય. અને બીજો અર્થ એમ થાય કે મારી આશા, યાની કે મારી ઈચ્છા મરી ગઈ. આમ આ શબ્દ 2 અર્થે હોવાથી એને આપણે શ્લેષ અલંકાર કહીશું, એટલે આપણો જવાબ નંબર આવશે એ શ્લેષ. ઓકે, આગળ વધીએ તો મિત્રો નેક્સ્ટ સવાલ છે કે કાળુને ગ્રાજુની ગાળો ગોળથી વધી મીઠી લાગતી હતી. તો સીધી વાત છે કે ગાળો કંઈ મીઠી થોડીક હોય, ન જ હોય.
પણ અહીં ગાળોને ગોળથી વધારે મીઠી કહી અને અહીં વધારાના વખાણ કરેલા છે, એનો અતિરેક કરેલો છે, એનો વ્યતિરેક કરેલો છે, એટલો આપણો જવાબ આવશે વ્યતિરેક. ઉપમાની અંદર બે સમાનતા માટે જેવું જેવા નથી. સજીવારોપણ નિર્જીવ, આમાં કોઈ સજીવ છે ને આમાં બધા સજીવ જ છે. અને અંત્યાનુપ્રાસ તો બે લાઈન તો છે જ નહીં, એ આપણો જવાબ વ્યતિરેક થશે. સામાન્ય રીતે મિત્રો વ્યતિરેકને ઓળખવા માટે એની અંદર થીએ જેવો શબ્દ હોય છે કે આનાથી એટલે એના કરતાં ચડિયાતું એવું દર્શાવ્યું, માટે એનો જવાબ છે વ્યતિરેક અલંકાર. ઓકે, આગળ વધીએ. તો નેક્સ્ટ સવાલ છે, ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે. અને અહીં મિત્રો જેવો આવે છે એટલે આપણા મનમાં એવી શંકા ઉપજે કે ભાઈ ઉપમા અલંકાર હોઈ શકે, પણ ઉપમા અલંકાર એટલા માટે ન થાય કારણ કે ઉપમા હોય તો ઉપમેય અને ઉપમાન બંને અલગ હોય, જ્યારે અહીં ફક્ત બે ઉપમેય છે અને ઉપમેયને ઉપમાન તરીકે દર્શાવવામાં આવે તો જવાબ થાય અનન્વય. કારણ કે અનન્વયનો અર્થ થાય કે એના જેવું બીજું કોઈ છે જ નહીં, પોતે શ્રેષ્ઠ, એટલે એની સરખામણી કોઈ સાથે થતી નથી. અને જો આપણે એને સરખાવવા માગતા હોય તો એની સાથે સરખાવવું પડે, કારણ કે એના જેવું શ્રેષ્ઠ કોઈ છે જ નહીં. એટલે બે વખત ઉપમેય આપે મિત્રો તો, એટલે કે કોઈ શબ્દ બે વખત આવે છે તો તે શું બની જાય છે? અનન્વય બની જાય છે. આમ આપણો જવાબ અનન્વય થશે. ઉત્પ્રેક્ષામાં જાણે છે અને અહીં કોઈ નિર્જીવ સજીવ જેવી ક્રિયા કરતું નથી, એટલે જવાબ નંબર એ આવશે. મિત્રો એનાથી આગળ વધીએ તો આપણી પાસે સવાલ નંબર 10 છે, ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી. તો અહીં કોઈ એવા શબ્દો નથી બે સમાન કે જેના જુદા અર્થ હોય. મરતી મરતી છે પણ એનો તો એક જ અર્થ થાય છે, એટલે યમક નહીં થવાનું. અને અહીં ઉપમેય અને ઉપમાન બે છે ખરા, પણ બેની એકરૂપતા નથી, એટલે તે રૂપક નહીં થાય. ઉપમા હોય તો એની અંદર બે સમાનતા માટે જાણે રખે, એના માટે જેવું જેવા શબ્દો વાપરવા જોઈએ, જે નથી. પણ અહીં જાણે રખે શકે એવો શબ્દ હોય તો ઉપમેયની ઉપમાનની અંદર એક સંભાવના દર્શાવવામાં આવે. અને સંભાવના દર્શાવવા માટે મિત્રો ત્રણ શબ્દ હોય, જાણે, રખે અને શકે. તો આ વાક્યમાં આપણી પાસે છે જાણે, અને કોઈ પણ વાક્યમાં જાણે શબ્દ આવતો હોય મિત્રો તો એ ઉપમેયની ઉપમાનમાં સંભાવના દર્શાવે છે, માટે આપણો જવાબ થશે ઉત્પ્રેક્ષા અલંકાર. યાદ કે ઉત્પ્રેક્ષા હોય તો ત્રણ શબ્દ યાદ રાખવાના, જાણે, રખે અને શકે. ઓકે, આગળ વધીએ મિત્રો. તો અહીં ફરી આપણે જુનાગઢની અંદર જે જીપીએસસી માટેની નવી બેન્ચ શરૂ થઈ રહી છે, જે તારીખ 4 થી 6 ઓગસ્ટ દરમિયાન છે, જેના ડેમો લેક્ચર, અને જેનો સમય છે 6:30 થી 8:30, યાની કે સાંજના સમયે 6:30 થી 8:30 અને અહીં તમે એની ઓનલાઈન એપ્લિકેશન જે ફ્રી આપવામાં આવે છે, જેના 9,000 રૂપિયા ફી છે, પણ એની સાથે તમને ફ્રી મળશે. ત્યાંથી મટીરિયલ ફ્રી મળશે, ત્યાં કરંટ અફેરના મેગેઝિન પણ ફ્રી મળશે અને લાઇબ્રેરી પણ ફ્રી છે. જો તમે જીપીએસસીની તૈયારી કરવા માગો છો અને જુનાગઢની આજુબાજુના વિસ્તારમાં રહ્યો છો તો તમારા માટે બેસ્ટ વિકલ્પ છે એ છે વર્લ્ડ બોક્સ એકેડમી જુનાગઢ. તો વહેલી તકે એનું રજિસ્ટ્રેશન કરાવવું અને એ બેન્ચમાં જોડાવવું. ઓકે, આગળ વધે મિત્રો. તો આપણી પાસે સવાલ નંબર 11 છે કે આ પોતાની ડોલ છે. પોતાની ડોલ છે, ઉપમા થશે નહીં કારણ કે જેવા જેવી નથી. અનન્વય હોય તો ઉપમેય બે વખત આવે, જે આમાં છે નહીં. સજીવારો પણ આમાં કોઈ નિર્જીવ સજીવ જેવી ક્રિયા નથી કરતું. હવે બધું આપણા માટે ખાલી શ્લેષ. તો હવે શ્લેષ કેવી રીતે થશે એ આપણે જોવાનું છે. તો આ પોતાની ડોલ છે, અહીં પોતાની એટલે મારી. પોતાની મતલબ આપણી, મારી એવો અર્થ થાય કે આ ડોલ મારી છે, એક અર્થ એવો થાય. બીજો અર્થ એવો થાય કે પોતાની એટલે કે મકાનમાં, ઘરમાં કે રૂમમાં પોતું મારવા માટે રાખેલી ડોલ છે, એવો અર્થ થાય. આમ અહીં પોતાનીના બે અર્થ થાય છે, અને કોઈ શબ્દના એકથી વધારે અર્થ થાય મિત્રો તો તે શું હોય? શ્લેષ હોય. અને એ પ્રમાણે આપણો જવાબ બનશે જવાબ નંબર ડી, શ્લેષ. આગળ વધે
તો પ્રશ્ન નંબર 12 છે આપણી પાસે, અને એમાં લખ્યું છે કે કાળજે કોર્યું તે કોને કહીએ, કે હૃદય સાથે જે લખાયું છે અને અમે કોને કહીએ એ પ્રમાણે જઈએ તો અહીંયા કાળજું છે એને બીજા કોઈ ઉપમેય સાથે સરખાવેલું નથી એટલે રૂપક અલંકાર નહીં થાય. વ્યતિરેક વધારે પડતા વખાણ પણ નથી. ઉત્પ્રેક્ષા જાણે રખે શકે નથી એટલે આ અર્થા નથી પણ શબ્દ અલંકાર છે. અને શબ્દ અલંકારની વિશેષતા આપણે જાણીએ છીએ કે વર્ણાનુપ્રાસ હોય તો શબ્દની શરૂઆતનો કોઈ વર્ણ 3 કે 3 થી વધારે વાર આપેલો હોય, અને એવું જો થયું હોય તો તે વર્ણાનુપ્રાસ હોય. તો અહીં આપણો જવાબ એ બનશે. કેવી રીતે? તો કે ક ક ક અને ક. આવો શબ્દની શરૂઆતનો ક આપણી પાસે મિત્રો 4 વખત છે એટલે 3 થી વધારે છે, માટે એ વર્ણાનુપ્રાસ છે. એટલે કે આ અર્થા નહીં પણ શબ્દ અલંકાર છે. ઓકે, આગળ વધીએ તો આપણો નેક્સ્ટ સવાલ છે, કિરીટભાઈ નામના આચાર્ય છે. હવે નામના આચાર્ય છે એટલે અહીં 4 ઓપ્શન મિત્રો અર્થા અલંકારના છે, એટલે આપણો જવાબ અર્થા અલંકારમાં આવશે, નક્કી છે. તો અહીં રૂપક નહીં થાય, કારણ કે આની અંદર ફક્ત અને ફક્ત એક ઉપમેય છે, આમાં કોઈ ઉપમાન નથી, એટલે રૂપક નહીં થાય. અનુપમા હોય તો જેવા જેવી એવું પણ નહીં થાય. અનન્વય હોય તો 2 વખત ઉપમેય હોવું જોઈએ, જે નથી. એટલે હવે આપણી પાસે જવાબ વધ્યો છે શ્લેષ, અને આપણે એને જોવાનો છે કે એ શ્લેષ કેવી રીતે થશે. તો શ્લેષ એવી રીતે થાય કે કિરીટભાઈ નામના આચાર્ય છે, તો એક અર્થ એવો થાય કે આચાર્યનું નામ કિરીટભાઈ છે. નામના એટલે એનું નામ કિરીટભાઈ છે, એવો એક એનો અર્થ થાય. બીજો અર્થ એવો થાય કે નામના એટલે જેની કોઈ વેલ્યુ નથી, ખાલી દેખાડવા પૂરતા છે, મતલબ કે એનું કોઈ મહત્વ નથી, કહેવા પૂરતા એ આચાર્ય છે, કારણ કે એનું આચાર્ય તરીકે કાંઈ હાલતું નથી, એટલે કહેવા પૂરતા આચાર્ય છે એવો અર્થ થાય. અને બીજો અર્થ એવો થાય કે કિરીટભાઈ નામના અમારી શાળાના આચાર્ય છે. અને બીજો અર્થ એવો થાય કે કોઈ જરૂર વિનાના, કોઈ ઇજ્જત વિનાના એ આચાર્ય છે, એવો એનો અર્થ થાય. આમ નામના 2 અર્થ થાય. ઓકે, એટલે શ્લેષ જવાબ આવશે. આગળ વધીએ મિત્રો, તો એ લખ્યું છે કે રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો છે, અને આપણેનો અલંકાર ઓળખાવાનો છે. તો વર્ણાનુપ્રાસ હોય તો શબ્દની શરૂઆતનો વર્ણ 3 કે 3 થી વધુ વાર, જે આમાં આપેલો નથી એટલે વર્ણાનુપ્રાસ નહીં થાય. રૂપક હોય તો એકને બીજાની અંદર ભેળવી દેવાનું હોય, તો આમાં કોઈને કોઈની સાથે ભેળવી શકાતું નથી. ઉત્પ્રેક્ષા હોય તો જાણે રખે શકે હોવું જોઈએ, જે નથી. એટલે હવે આપણી પાસે ઓપ્શન વધ્યું છે ઉપમા. હવે જો એ ઉપમા હોય અને એને આપણે સાબિત કરવું હોય તો જોવું પડે કે બેની વચ્ચે સરખામણી કરવા માટે ઉપમા દર્શકો આપેલા હોય. અને ઉપમા દર્શકો હોય જેવા, જેવી, જેવો, સો, સી, સા, સમા, સમી, સમો, સરખા, સરખી, સરખું, સમોડું, માફક, પેઠે અને તુલ્ય. આ જે હું બોલ્યો છું એને સમાનતા દર્શક અથવા ઉપમા દર્શક કહેવાય. અને એ બોલેલા શબ્દની અંદર એક શબ્દ આવ્યો છે માફક, એટલે અહીંયા રણછોડભાઈને બાઘાની સાથે માફક શબ્દથી સરખાવેલો છે, માટે આપણો જવાબ નંબર થશે બી, ઉપમા અલંકાર. ઓકે મિત્રો, આગળ વધીએ તો આપણો નેક્સ્ટ સવાલ છે, હું છું અને તું છે. તો અહીંયા હું મારી રીતે છું અને તું તારી રીતે છે. આમ 2 વખત ઉપમેય આવે તો 2 વખત આવેલું ઉપમેય શું બની જાય? અનન્વય બની જાય, કારણ કે અહીંયા 3 વખત વર્ણ નથી, અહીંયા કોઈ શબ્દના 1 થી વધારે અર્થ ન થતા એટલે શ્લેષ નહીં થાય, અહીં કોઈને કોઈની સાથે સરખાયું નથી એટલે ઉપમા પણ નહીં થાય. તો હવે વધ્યું અનન્વય. હું આ 2 વખત ઉપમેય છે, તું એ પણ 2 વખત ઉપમેય છે, અને 2 વખત ઉપમેય હોય મિત્રો તો તે અનન્વય અલંકાર હોય. ઓકે, આગળ વધીએ એનાથી. તો એ લખ્યું છે કે હૈયું જાણે હિમાલય માં કયો અલંકાર છે? તો મિત્રો થોડી વાર પહેલા આપણે સમજ્યા કે કોઈ વાક્યમાં જાણે રખે શકે આવતું હોય તો શું હોય? ઉત્પ્રેક્ષા જ હોય. એમ અહીં જાણે આવી જાય છે એટલે જવાબ થઈ જાય ઉત્પ્રેક્ષા, કારણ કે રૂપક પ્રમાણે એકનું બીજામાં રૂપાંતર જે થયેલું નથી. અને પૃથ્વી તો મિત્રો છંદનું નામ છે, એ અલંકાર થતો નથી એટલે જોવાનું નથી આવતો.
અને સજીવારોપણ પ્રમાણે અહીં કોઈ નિર્જીવ કોઈ ક્રિયા કરતું નથી, એટલે આપણો જવાબ વધ્યો ખાલી બી. અને બી પ્રમાણે ઉત્પ્રેક્ષા હોય તો સંભાવના હોય, અને સંભાવના માટે 3 શબ્દ હોય, જાણે, રખે અને શકે. એમાંથી આપણી પાસે શબ્દ છે જાણે. ઓકે, આગળ વધીએ મિત્રો. તો નેક્સ્ટ સવાલ છે આપણો કે ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય. તો દ્રષ્ટાંત હોય તો એના જેવું છે એમ ઉપમા તરીકે દ્રષ્ટાંત થાય, પણ અહીં કોઈ દ્રષ્ટાંત આપવામાં નથી આવ્યું, ઉદાહરણ આપવામાં નથી આવ્યું, એટલે એ દ્રષ્ટાંત નહીં થાય. ઉપમા હોય તો દ્રષ્ટાંતની જેમ જ અહીં સરખાવવામાં આવે, જે આની અંદર કોઈ ઉપમાદર્શક શબ્દ નથી, એટલે ઉપમા નહીં થાય. અને શ્લેષ હોય તો કોઈ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય, જે આમાં કોઈ એવો શબ્દ નથી જેના એકથી વધારે અર્થ થાય. કંઈ ઘડિયાળ ઘડિયાળ જ છે, કાંટો કાંટો છે. એટલે આ ઘડિયાળનો કાંટો કેવો હોય તો કે ઘડિયાળ પોતે પણ નિર્જીવ હોય, એનો કાંટો પણ નિર્જીવ હોય, અને તેમ છતાં એને કહ્યું છે કે તે હાંફે છે. પણ હાંફવાનું કામ સજીવોનું હોય, કારણ કે સજીવોમાં જીવ હોય અને એ હાંફી શકે, ઘડિયાળ હાંફી ન શકે. આમ એક નિર્જીવ સજીવ જેવી ક્રિયા કરે છે, માટે આપણો જવાબ છે સજીવારોપણ. ઓકે મિત્રો, આગળ વધીએ. તો નેક્સ્ટ સવાલ છે, જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો. તો ઉત્પ્રેક્ષા પ્રમાણે આની અંદર જાણે, રખે, શકે આવતું નથી. સજીવારોપણ પ્રમાણે કોઈ નિર્જીવ સજીવ જેવી ક્રિયા કરતો નથી. અને શબ્દાનું પ્રાસ હોય તો આપેલા શબ્દોના છેલ્લા અક્ષરો સમાન હોય. આની અંદર કોઈ શબ્દ એવો નથી જેનો છેલ્લો અક્ષર સમાન હોય. તો હવે આપણી પાસે વધ્યું ઉપમા. અને ઉપમા હોય તો હમણાં કહ્યું એ પ્રમાણે બે વચ્ચે સમાનતા હોય, અને અહીં પુત્રની સમાનતા દેવો સાથે કરવામાં આવી છે. અને જણાવ્યું એ પ્રમાણે જેવા, જેવી, જેવો, સો, સી, સા, સમા, સમી, સમો, એ પ્રમાણે અહીં આપણી પાસે શબ્દ છે શો, અને માટે એ જવાબ બનશે ઉપમા. આમ પુત્રને દેવ સાથે સરખાવેલો છે. આગળ વધીએ. તો નેક્સ્ટ સવાલ છે આપણો, વદન સુધાકરને રહુ નિહાળી. આ વદન એટલે મુખ અને સુધાકર એટલે ચંદ્ર. હવે વદન એટલે મુખ અને સુધાકર એટલે ચંદ્ર થતું હોય તો અહીંયા ઉપમે બે વખત નથી આવતું, એટલે અન્વય નહીં થાય. ઉત્પ્રેક્ષા પ્રમાણે જાણે, રખે નથી આવતું. ઉપમા પ્રમાણે આની અંદર કોઈ ઉપમા દર્શક નથી, એટલે હવે આપણી પાસે જવાબ વધે છે ખાલી રૂપક. તો રૂપક હોય તો આ મુખને જ ચંદ્ર કહી દીધો છે. આ મુખનું ચંદ્રમાં રૂપાંતર કર્યું છે, ને એમાં કોઈ ઉપમા દર્શક નથી, માટે તે રૂપક અલંકાર બનશે. ઓકે મિત્રો, આગળ વધીએ અને આપણો આજનો છેલ્લો સવાલ જોઈએ. તો મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ. તો વ્યતિરેક પ્રમાણે વધારાના વખાણ નથી, અંત્યાનુપ્રાસ પ્રમાણે બે લાઈન નથી, અનન્વય પ્રમાણે બે ઉપમેય નથી. હવે વધ્યું આપણી પાસે વર્ણાનુપ્રાસ. તો વર્ણાનુપ્રાસની વ્યાખ્યા પ્રમાણે શબ્દની શરૂઆતનો વર્ણ યાની કે અક્ષર 3 કે 3થી વધુ વાર આવે છે તો તે વર્ણાનુપ્રાસ છે. અહીં મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ, અને આપણી પાસે મ ને મ 4 વખત છે, માટે તે વર્ણાનુપ્રાસ અલંકાર છે. ઓકે મિત્રો, આજના લેક્ચરમાં તમને મજા આવી હશે, સાથે સમજણ પણ પડી ગઈ હશે કે કેવી રીતે અલંકારના ઉદાહરણને સોલ્વ કરી શકાય. તો આવા જ લેક્ચર સાથે ફરી મળીએ. જય હિન્દ.